પાકિસ્તાને 7 મેના રોજ ભારતના 15 સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ઓપરેશન સિંદૂરની શરૂઆતથી અત્યાર સુધી પાકિસ્તાનને ચીન અને ઉત્તર કોરિયા પાસેથી મળેલા 5 મોટા હથિયાર ભારત માટે રમકડા જેવા સાબિત થઈ રહ્યા છે. આ હથિયાર ક્યાં છે, ભારતે કયા મોરચે તેમને નિષ્ફળ બનાવ્યા, જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. કર્નલ સોફિયા કુરેશીએ 8 મેના રોજ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હથિયારોનો કાટમાળ ઘણી જગ્યાએથી મળી આવ્યો હતો, જે પાકિસ્તાની હુમલાઓનો પુરાવો છે. નિષ્ણાંતો માને છે કે પાકિસ્તાને શોર્ટ રેન્જ અથવા ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. પંજાબના હોશિયારપુર જિલ્લાના દસુહા ગામમાં PL-15E લખેલી ક્રૂઝ મિસાઇલનો કાટમાળ મળી આવ્યો છે. પાકિસ્તાનને આ મિસાઇલ ચીન પાસેથી મળી છે. હવે જાણીએ કે પાકિસ્તાન પાસે ચીન અને ઉત્તર કોરિયાના કયા 5 મોટા હથિયારો છે. PL-15E એ હવાથી હવામાં પ્રહાર કરતી ક્રૂઝ મિસાઇલ છે, જેની રેન્જ 145 કિલોમીટર છે, જેની ગતિ મેક 5 એટલે કે 6000 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે. પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ ચીન પાસેથી લેવામાં આવી છે, જેમાં JY-27A રડાર સિસ્ટમ, PK-100B જામર અને CTN-105 બ્રીફ કે સેલ્યુલર પોર્ટેબલ જામરનો સમાવેશ થાય છે. તે યુદ્ધ જહાજો અને ફાઇટર જેટને પણ ટ્રેક કરી શકે છે, જે રડાર પર સરળતાથી શોધી શકતા નથી. પરંતુ આ સિસ્ટમ 6-7 મેની રાત્રે ભારતના હુમલાને રોકી શકી નહીં. પાકિસ્તાન પાસે શાહપર-2, બરાક, અબાબિલ અને વિંગલુંગ 2 અને CH-4 જેવા શક્તિશાળી ડ્રોન છે, જે ચીન પાસેથી મેળવેલા છે. આમાંથી સૌથી શક્તિશાળી CH-4 શાહપર છે. CH